વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવું અને ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી હું વિડીયો મૂકીશ, યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહે. દરેક પ્રકારના વિડીયો એક જ લાઇનસર જોવા હોય તો તમારે સૌથી પહેલાં ટ્યુશન ક્લાસીસ પર ક્લિક કરવું, ત્યારબાદ પ્લેલિસ્ટમાં ક્લિક કરવું તો તમને દરેક ચેપ્ટરના વિડીયોના ફોલ્ડર જોવા મળી જ રહેશે. હવે મિત્રો, આજે આપણે જોવાના છીએ સંકલન અને વિકલન. તો એ આપણે જાણવું જરૂરી છે. તેના સૂત્રો જે છે સંકલન અને વિકલનના, તે આપણા પ્રકરણમાં આવે છે, તેનો ઉપયોગ છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે વિકલન જોઈશું. તો વિકલનમાં શું છે, એના સૂત્રો છે. સૂત્રો યાદ રાખવાના છે. વિકલન, તો એના અંદર પહેલું સૂત્ર છે યાદ રાખવાનું છે, x⁴n. એટલે x એમને આપેલો હશે, એનની જગ્યાએ ઘાત આપેલી હશે. તો એનું જ્યારે આપણે વિકલન કરતા હોઈએ તો આપણે x પ્રત્યે વિકલન કરીએ છીએ. અહીંયા જે સંખ્યા આપેલી હોય તેનું વિકલન એટલે d/dx. આ સૂત્ર યાદ રાખવાનું છે, d/dx, અને અહીંયા x⁴n. અને આનું વિકલન કરતા હોય તો શું કરવાનું, જે ઘાત હોય x⁴n ની ઉપર એક ઘાત છે, તો એ ઘાત શું થાય, આગળ આવી જાય. જ્યારે વિકલન કરતા હોય ત્યારે શું થાય, ઘાત આગળ આવી જાય અને તેમાં એક ઘાત ઓછી થાય. આ સંખ્યામાં એક ઘાત ઓછી થાય તો અહીંયા ગુણ્યા n, જે ઘાત હોય એ આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય, અને આ તો n ની વાત જ થાય છે, n આગળ આવી જાય, n ના અંદર એક ઘાત ઓછી થઈ જાય, અને બીજું x નું વિકલન થાય. તો x નું વિકલન કોની પ્રત્યે થાય, x પ્રત્યે. તો અહીંયા dx/dx. તો આ ના લખો તો પણ ચાલે, કારણ કે એક ઉપર નીચે કેન્સલ થઈ જાય તો શું વધે, એક જ વધે. એક ના લખો તો પણ ચાલે, અહીંયા એક થઈ જાય તો અહીંયા એક ગુણાકારમાં આવે તો એક ના લખો તો પણ ચાલે. તો d/dx. હવે આનો જવાબ શું આવે, n x⁴n - 1. આટલો જવાબ આવે છે. તો અહીંયા પહેલું સૂત્ર છે x⁴n, તો એનો જવાબ કેટલો આવશે, n, જે આપણે સૂત્ર યાદ નથી રાખવાનું, ફક્ત તમારી રીત જ યાદ રાખવાની છે. x⁴n હોય તો જે ઘાત હોય એ આગળ આવી જાય, અને શું થાય, એક ઘાત ઓછી થઈ જાય, તો x⁴n - 1. હું એક એક્ઝામ્પલ લઉં તો તેનાથી વધારે ખ્યાલ આવશે. તો x⁴2 લઈએ. એક એક્ઝામ્પલ છે x⁴2. અહીંયા જુઓ, x એની અહીંયા છે તો અહીંયા કેટલા છે, 2 છે. તો અહીંયા આપણે વિકલન કરવાનું છે. અહીંયા જે કર્યું છે એવી જ રીતે. તો d/dx x⁴n, તો x⁴2 થઈ ગયા. હવે અહીંયા n આગળ લાવ્યા હતા તો અહીંયા શું આવશે, 2 આગળ આવી જશે. 2 આગળ લાવી દીધા. હવે એક ઘાત ઓછી થઈ જાય તો શું થાય, x, n એટલે 2 છે તો 2, એક ઘાત ઓછી એટલે 1, અને dx/dx. આજે આ તો લખી દીધું. હવે શું કરવાનું, 2x, 2 માંથી 1 જાય તો 1 જ. તો કેટલો જવાબ આવ્યો, 2x. તો આ એનું વિકલન થઈ ગયું, x⁴2 નું વિકલન થઈ ગયું. હવે એક એક્ઝામ્પલ હજી જોઈ લઈએ, x⁴7. તો ડાયરેક્ટ લખી પણ શકો છો તમે, પણ હજી આપણે ડાયરેક્ટ લખીશું નહીં. તો d/dx x⁴7 નું વિકલન શું થાય, તો 7 આગળ આવી જાય, 7 આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય, 7 - 1 dx/dx. આ થઈ ગયું. 7 માંથી 1 જાય તો x⁴6. તો આ પણ શું થઈ ગયું, જવાબ મળી ગયો, 7x⁴6. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ, માઇનસ વાળું એક્ઝામ્પલ લઈએ. હવે 2 ધન લીધા તો હવે માઇનસ વાળું એક્ઝામ્પલ લઈએ. તો એક્ઝામ્પલ શું છે, x⁻². હવે આ જે રીતે વિકલન કર્યું એવી જ રીતે કરવાનું છે. તો d/dx x⁻². હવે શું કરવાનું, જે ઘાત હોય આગળ લાવી દેવાની. તો -2 આગળ આવી ગયા, ગુણ્યા એક ઘાત ઓછી થાય તો -2 તો છે, એક ઘાત ઓછી કરવાની છે એટલે બાદબાકી કરવાની છે, અને dx/dx. આ થઈ ગયું. તો હવે -2 ગુણ્યા અહીંયા -2 -1, તો કેટલા થાય, સરવાળો થાય પણ ચિહ્ન માઇનસ આવે, તો -2 - 1 -3. તો અહીંયા હવે ગુણાકાર કરી દેવાનો, -2x - 3 ઘાત આવશે. તો આ આપણો જવાબ છે, -2x - 3. તો આવી રીતે વિકલન કરવાનું છે. આ હતું આપણું પહેલું સૂત્ર. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આનું. તો જ્યારે એક્સની કેટલી ઘાત હોય, એક ઘાત હોય તો શું થાય, તો એક્સની એક ઘાત હોય તો અહીંયા d/dx
એક્સ રેસ ટુ 1 ઘાત. હવે જે ઘાત હોય આગળ લાવી દીધી, એક આગળ લાવી દીધી. હવે એક્સ એમાંથી એક ઘાત ઓછી કરી દેવાની, એટલે 1 - 1 કરે d/dx. તો હવે 1 વધે. હવે અહીંયા એકમાંથી એક 0 જાય, એક્સ ઉપર જે ઘાત છે એકમાંથી એક 0 જાય તો એક્સના ઉપર કેટલી વધ્યા? 0 ઘાત વધે. તો તમારે યાદ રાખવાનું છે કોઈના પર 0 ઘાત હોય તો એનો જવાબ કેટલો આવે? 1 જ આવે. તો અહીંયા આપણે શું લખી દીધું? 1. અહીંયા તમારે યાદ રાખવાનું છે શું? કોઈના પર 0 ઘાત હોય તો તેનો જવાબ શું આવે? તેનો જવાબ 1 જ આવે. શું આવે? 1 જ. તો અહીંયા 1 × 1 તો કેટલો જવાબ આવશે? 1 ઘાત 1 જવાબ આવશે. આ હતું. હવે અહીંયા આપણે એના ઉદાહરણ તો જોઈએ. આ પહેલું સૂત્ર હતું અને અહીંયા એના ઉદાહરણ જોઈએ. પણ આના સૂત્રમાં તમારે બીજું પણ એડ થઈ શકે છે. તો બીજું એડ થઈ શકે તો અહીંયા જુઓ, એક સરવાળો વાળો જોઈએ તો x ની 3 ઘાત છે. x ની 3 ઘાત પ્લસ 2x આવું છે. અને એનું વિકલન કરવાનું છે તો શું થશે? તો અહીંયા d/dx. આ જુઓ x ની 3 ઘાત તો આ સૂત્ર પરથી જ છે. આ પણ અહીંયા એક એ જ છે 2. અહીંયા x ઉપર 1 ઘાત છે, કશું ના હોય એટલે 1 ઘાત હોય. તો અહીંયા x ની 3 ઘાત પ્લસ 2x. હવે આ બંનેનું અલગ અલગ વિકલન કરવાનું. તો શું કરવાનું? તો અહીંયા જુઓ d/dx x⁻3 આ થઈ ગયું. હવે વચ્ચે સરવાળો છે તો વચ્ચે સરવાળોની નિશાની મૂકી દેવાની ને d/dx અહીંયા 2x આ થઈ ગયું. હવે x3 નું વિકલન કરવાનું હોય તો આવી રીતે આપણે કરી શકીએ. 3 આગળ આવી જાય, 1 ઘાત ઓછી થઈ જાય તો x ની 2 ઘાત આ થઈ ગયું 3x². 3 આગળ આવી જાય, 1 ઘાત ઓછી થઈ જાય, 3માંથી 1 ઘાત ઓછી તો 2 થઈ જાય. d/dx એ લખતા નથી. હવે આનું તો 2 જે અચળ છે x નથી, તો જે અચળવાળું પદ હોય એ આગળ આવી જાય. હવે x નું વિકલન થાય તો dx/dx. અહીંયા કોઈ ઘાત નથી, માની લો કોઈ ઘાત છે 1 છે તો 1 આગળ આવી જાય, 1 આગળ આવી જાય, 1 ઘાત ઓછી થઈ જાય તો કોઈ પણ 0 ઘાત એટલે 1 થાય છે. તો 1 થાય dx/dx તો શું થઈ જાય? 0. તો ફરીથી અહીંયા જે આપણે આ કર્યું એ જ અહીંયા છે x1 નું. તો x1 નું જો x1 નું કેટલો આવે જવાબ આનું વિકલન? તો 1 જ આવે છે. અહીંયા આ સૂત્ર આ જ રીતે ફરતી કરવાનું છે. તો એનું સૂત્ર આવે છે 1 જવાબ. તો 2 1. તો આનો જવાબ કેટલો આવશે? 3x² + 2. આ એનો જવાબ રહેશે. આ થઈ ગયું. હવે એક બીજું સૂત્ર છે એ પણ યાદ રાખવાનું છે. બીજું સૂત્ર છે અચળ પદનું વિકલન. અચળ પદનું વિકલન. તો અચળ પદ હોય એટલે કે અહીંયા માની લો કે કોઈ સંખ્યા 5 આપેલી છે, 5. આ સંખ્યા 5 છે. હવે આપણે વિકલન કરવાનું છે d/dx પ્રત્યે. dx/dx. તો અહીંયા જુઓ x પ્રત્યે વિકલન કરીએ છીએ તો અંદર x આપેલો હોવો જોઈએ. અહીંયા x પ્રત્યે વિકલન કરશું તો x આપેલો હોવો જોઈએ. અહીંયા પણ x પ્રત્યે વિકલન કરશું તો અહીંયા પણ x આપેલો જ છે. અહીંયા પણ x પ્રત્યે વિકલન કરશું તો x આપેલો છે. અહીંયા પણ x પ્રત્યે વિકલન કરશું x આપેલો છે. દરેકમાં x પ્રત્યે વિકલન કરતા હોય તો x આપેલો હોવો જોઈએ, તેનું વિકલન થાય. પણ અહીંયા તો x નથી આપેલો, ફક્ત 5 આપેલા છે. તો અહીંયા અચળ પદ કહેવાય. આ અચળ પદ તો તમે બહાર લઈ લે તો અહીંયા વિકલન કરવા માટે કશું છે જ નહીં. d/dx કરો તો કોઈ હોવું તો જોઈએ ને. તો અહીંયા કશું ના હોય તો એનું વિકલન શું થઈ જાય? સીધું શું થઈ જાય? 0 થઈ જાય. શું થાય? 0 થાય. એનું વિકલન શું થઈ જાય? સીધું 0 થઈ જાય. તો અહીંયા આપણે સીધું શું યાદ રાખવાનું છે? અચળ પદનું વિકલન. અચળ પદનું વિકલન 0 થાય. અહીંયા યાદ રાખવાનું છે અચળ પદનું વિકલન 0 થાય છે. 0 થાય છે. આ થઈ ગયું. હવે એક એક્ઝામ્પલ આપણે બીજું પણ જોઈ લઈએ. જેમ આ જોયું હતું x ની 3 ઘાત પ્લસ 2x, તેવી રીતે એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એ એક્ઝામ્પલ છે x ની 2 ઘાત પ્લસ 5x પ્લસ 3. આ થઈ ગયું. હવે અહીંયા જેમ આનું વિકલન કર્યું તેવી જ રીતે કરવાનું છે. તો વિડીયોને પોઝ કરીને તમે સૌથી પહેલાં વિકલન કરી દો અને પછી હું જે ગણતરી કરું છું, વિકલન શોધું છું, એ તમારે મારા જવાબ સાથે મેચ કરવાનું છે. તો અહીંયા જુઓ d/dx x² પ્લસ 5x પ્લસ 3. આ થઈ ગયું. જુઓ અહીંયા x છે તો x પ્રત્યે વિકલન થશે. આનું પણ x છે અંદર તો x નું વિકલન થશે. પણ અહીંયા x નથી તો આનું વિકલન શું થશે? 0 થશે.
તો અહીંયા જુઓ d/dx x સ્ક્વેર પ્લસ પાછું બીજા પદનું વિકલન તો d/dx 5x આ થઈ ગયું. પછી ત્રીજું પદ d/dx ત્રીજું પદ 3 છે. હવે અહીંયા જે ઘાત હોય એ આગળ આવી જાય, જે ઘાત હોય એ હવે ડાયરેક્ટ કરવાનું, જે ઘાત હોય એ આગળ આવી જાય એમાંથી એક ઘાત ઓછી થઈ જાય તો 2 હોય તો 1 થઈ જાય એટલે જવાબ મળી ગયો. હવે આનું વિકલન 5 છે અચળ છે, બહાર આવી જાય, x ના ઉપર એક ઘાત છે એ આગળ આવી જાય, અથવા x એકલું પદ હોય તો d/dx જ કરી દેવાનું, જે અચળ હોય બહાર લાવી દેવાનું અને x હોય તો એનું વિકલન 1 જ થાય. તો સીધું આ 1 પણ લખી શકો છો. આ 1 થઈ ગયું, 1 પ્લસ અહીંયા 3 છે અચળ પદ તો 0. તો આનો જવાબ કેટલો આવશે? 2x + 5. આ એનો જવાબ છે. વિડીયોને પોઝ કરીને લખી લો આ બધું. એક્ઝામ્પલ આગળ જોઈએ. હવે એક એક્ઝામ્પલ છે, અહીંયા જુઓ. અહીંયા એક એક્ઝામ્પલમાં શું આપેલું છે? t² - 4t + 6. હવે આપણે આગળ જે એક્ઝામ્પલ જોયા તેમાં શું હતું? x પ્રત્યે વિકલન કરતા હતા, જેમાં રકમમાં x આપેલો હતો પણ અહીંયા t આપેલું છે. તો આપણે કોના પ્રત્યે વિકલન કરીશું? t પ્રત્યે વિકલન કરવાનું હોય છે. તો હવે અહીંયા આપણે પહેલામાં d/dx લખતા હતા, અહીંયા શું લખીશું? d/dt લખીશું. તો d/dt અહીંયા t² - 4t + 6 થઈ ગયું. હવે દરેક પદનું વિકલન કરી દેવાનું. તો d/dt અહીંયા t² - d/dt 4t આ થઈ ગયું 4t. એવી રીતે પણ કરી શકો છો અને ડાયરેક્ટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. d/dt અહીંયા 6. તો અહીંયા જુઓ 2 ઘાત છે એ આગળ આવી જશે, 1 ઘાત ઓછી થશે તો 1 ઘાત વધશે. t તો છે જ અહીંયા તો d/dt 1 થઈ જશે. -4 આગળ આવી જશે, t છે અહીંયા તો ખાલી તો dt/dt તમે 1 પણ લખી શકો છો, અથવા તમે એ પણ વિચારી શકો છો 1 આગળ આવી જશે, 1 ઘાત ઓછી થશે તો 0 થશે, t ની 0 ઘાત, એનો જવાબ આવશે 1. અને d/dt એ પણ વિચારી શકો છો અને ડાયરેક્ટ dt/dt પણ કરી શકો છો. અહીંયા t છે તો t પ્રત્યે વિકલન t જ થવાનું છે તો 1 જ વધવાનું છે. અહીંયા જ્યારે t ની 2 ઘાત હોય, 3 ઘાત હોય તો તમારે 3 આગળ આવી જાય ને 1 ઓછી થાય એ બધું લખવાનું હોય છે, પણ અહીંયા તો ડાયરેક્ટ એકલું t હોય તો dt/dt કરી શકો છો ડાયરેક્ટ. હવે પ્લસ અહીંયા અચળ પદ છે, અહીંયા શું છે? 6 છે, 6 તો શું થઈ જાય? 0. તો અહીંયા કેટલો જવાબ આવશે? 2t - 4 આ જવાબ આવશે. પણ અહીંયાથી તમે ડાયરેક્ટ પણ વિકલન કરી શકો છો. અહીંયાથી જો અહીંયા આ જે ભાગ છે અહીંયાથી dt/dt, અથવા આ બધું ના લખવું હોય તો શું કરવાનું? d/dt t² - 4t + 6. હવે ડાયરેક્ટ વિકલન કરવું હોય તો સીધું આ પદનું જ વિકલન કરવું. આ જે લખ્યું d/dt એવું લખવાનું હોતું નથી. તો અહીંયા જ્યારે 2 ઘાત હોય, અહીંયા t આપેલો છે તો જે 2 ઘાત છે એ આગળ આવી જશે, 1 ઘાત ઓછી થશે તો 1 થશે, અને d/dt એ નથી લખવાનું. d/dt આ થઈ જશે dt/dt. હવે માઇનસ છે તો માઇનસ લખવાના, 4 છે 4 લખી દેવાના, t પ્રત્યે વિકલન 1 જ થશે તો 1 આવી જશે, અથવા નહીં લખો તો પણ ચાલશે. અને અહીંયા અચળ પદ છે તો 0 લખી દેશો ડાયરેક્ટ. તો શું થશે? 2t - 4. તમે ડાયરેક્ટ આ રીતના પણ લખી શકો છો. હવે એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ વિકલનનું. તો એના અંદર શું છે? તો અહીંયા અંશ અને છેદવાળું આવશે. d/dx અહીંયા 1/x નું વિકલન કરવાનું છે. શાનું કરવાનું છે? 1/x. અહીંયા માની લો રકમ છે આપણી 1/x છે અને એનું વિકલન કરવાનું છે તો શું થશે? d/dx. અહીંયા જો d/dt લખીશું તો રકમમાં t નું વિકલન થશે. અહીંયા x આપેલું છે તો x નું વિકલન થશે તો અહીંયા શું થશે? 1/x. હવે આવું વિકલન ના ફાવતું હોય તો આપણું જે પહેલું સૂત્ર છે એ રીતે બનાવવાનું, x⁴n વાળું બનાવવા. તો હવે અહીંયા છેદમાં આપેલું છે x, ક્યાં આપેલું છે? x છેદમાં આપેલું છે તો એના પર શું હોય? 1 ઘાત તો હોય જ, કશું ના હોય એટલે 1 ઘાત હોય. તો ઉપર આવે એટલે શું થઈ જાય? શું થઈ જાય? x ની અહીંયા +1 ઘાત છે, ઉપર આવે એટલે શું થઈ જાય? -1 ઘાત થઈ જાય. તો હવે જે ઘાત હોય શું કરવાનું? આગળ લઈ દેવાનું. તો -1 છે આગળ લાવી દીધા. હવે આ -1 માં આપણે નિયમ પ્રમાણે શું થાય? જે ઘાત હોય આગળ આવી જાય, એના અંદર 1 ઘાત ઓછી થઈ જાય તો -1 થશે. અને આ x નું વિકલન કરશું તો dx/dx આ થઈ ગયું. તો -1 હવે x
અને અહીંયા -1 તો કેટલા થશે? -2 થશે અને આનો જવાબ આવશે 1. હવે આ -1 છે આના સાથે ગુણાશે તો કેટલો આવશે? અથવા હવે આ -2 છે, આ -2 છેદમાં જતો રહે તો શું થઈ જાય? છેદમાં તો +2 થઈ જાય. તો આ -1 તો છે જ ને આ છેદમાં આવે તો શું થઈ જાય? +2 થઈ જાય. તો આનો જવાબ કેટલો આવશે? -1/x² જવાબ આવશે. આ થઈ ગયું. હવે અહીંયા તમારે બીજું યાદ રાખવાનું છે, આ જે જરૂરી છે ફિઝિક્સ માટે, આ જે છે વિકલન અને સંકલન મેથેમેટિક્સ સબ્જેક્ટ છે, ધોરણ 11, 12 સાયન્સમાં આવે છે વિકલન અને સંકલન. તો અહીંયા તમારે ફક્ત મેન સૂત્રો છે જે ફિઝિક્સના અંદર કામ આવે છે તેટલા જ અહીંયા જાણવાના છે, આપણે જોવાના છે. તો હવે એક ત્રિકોણમિતીય વિધેય છે એનું પણ આપણે વિકલન કરતા આવડતું હોવું જોઈએ. તો ત્રિકોણમિતીય વિધેય તો અહીંયા હવે સાઇનનું કરવાનું છે. શું કરવાનું છે? સાઇનનું, સાઇન થીટા. તો સાઇન થીટાનું વિકલન કરતા હોઈએ તો અહીંયા થીટા છે તો શાનું વિકલન થાય? થીટા પ્રત્યે થાય. તો d/d θ સાઇન થીટા. તો સાઇનનું વિકલન કરતા હોય તો એનો જવાબ શું આવશે? કોસ થીટા. સાઇનનું વિકલન શું થશે? કોસ થીટા. અને એનાથી બીજું ઉલટું યાદ રાખવાનું છે, જ્યારે કોસ થીટાનું વિકલન કરતા હોય કોસ થીટા તો d/d θ કોસ થીટા હોય તો સાઇનમાંથી સાઇનનું વિકલન કરતા તો કોસ થીટાનું વિકલન કરતા હોય તો શું થશે? સાઇન થીટા. પણ કેવા? માઇનસ આવશે. અહીંયા શું આવશે? માઇનસ આવશે. હવે ત્રીજું એક સૂત્ર યાદ રાખવાનું છે તમારે, d/dx ln. આ ln શું છે? નેચરલ લોગ. અહીંયા x આવશે તો આનું ડાયરેક્ટ તમારે સૂત્ર યાદ રાખવાનું છે 1/x. એ ln x છે ને એવી જગ્યાએ તમારે બીજા પણ આવે છે. શું આવે છે બીજું? એટલે આની જગ્યાએ નહીં, પણ એવા બીજા પણ છે નેચરલ લોગના જેવા. તો તમારે ln e અને બીજું આવે છે શું? log 10. આ log 10 ની તમારો ઉપયોગ થવાનો જ છે. તો આ તમારે વિકલનના આટલા સૂત્રો યાદ રાખવાના છે. જો પહેલેથી એક સૂત્ર હતું x⁴n વાળું, એના એક્ઝામ્પલ જોયા આપણે. t² t પ્રત્યે વિકલન કર્યું, x પ્રત્યે વિકલન કર્યું, ને ત્રિકોણમિતીય વિધેય સાઇન થીટા તો થીટા પ્રત્યે વિકલન કર્યું. સાઇન મેન યાદ રાખવાનું છે સાઇન થીટા. તો સાઇન થીટાનું વિકલન થશે કોસ થીટા, કોસ થીટાનું વિકલન થશે સાઇન થીટા, પણ સાઇન થીટા કયા આવશે? માઇનસ. અને આ એક સૂત્ર યાદ રાખવાનું છે નેચરલ લોગ ln x = 1/x. તો આ સૂત્ર હતા વિકલનના. હવે આપણે વિકલન તો જોઈ લીધું. હવે આપણે શું જોવાનું છે? સંકલન. સંકલનના પણ થોડાક જ સૂત્રો છે. સંકલન તો જેમ પેલામાં x⁴n વાળું સૂત્ર હતું વિકલનમાં, તેમ અહીંયા પણ x⁴n નું સૂત્ર છે સંકલનના અંદર. તો અહીંયા શું થશે સંકલનમાં? તો સંકલનમાં શું આવશે ચિહ્ન? પેલામાં d/dx આવતું, તો અહીંયા સંકલનમાં આને જે ડ્રો કર્યું એને શું કહેવાય છે? સંકલન. x⁴n dx. પેલામાં dx છેદમાં આવતું હતું d/dx, અહીંયા છેદમાં નહીં આવતું, અંશમાં આવે છે અને ગુણાકારમાં આવે છે dx. તો હવે જ્યારે સંકલન કરવાનું હોય તો શું થશે? પેલામાં એક ઘાત ઓછી થતી હતી, અહીંયાથી એના કરતાં ઉલટું છે. તો અહીંયા એક ઘાત શું થશે? પ્લસ થશે. તો x અહીંયા n+1 અને જે ઘાત પ્લસ થઈને જે નવી ઘાત બને છે એ તમારે શું આવશે? છેદમાં આવશે. તો n+1. તો અહીંયા તમારે સૂત્ર કેવું થઈ ગયું? x⁴n = સંકલન x⁴n dx. તો x ના ઉપર જે ઘાત હોય એના અંદર એક પ્લસ કરી દેવાની, અને જે નવી ઘાત બને એ શું લખવાનું? છેદમાં લખી દેવાનું છે n+1. એક્ઝામ્પલ જોઈએ તેનાથી વધારે ખ્યાલ આવશે. તો અહીંયા જુઓ, એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલમાં શું લઈશું? x⁴2 લઈ લઈએ, x⁴3 લઈએ. ચલો x⁴3 જેમ. હવે અહીંયા શું થશે? સંકલન x⁴n dx. આ થઈ ગયું. હવે અહીંયા x⁴n એટલે અહીંયા આપણે 3 છે તો 3 લેવા પડશે. તો અહીંયા 3 લઈ લીધું. હવે સંકલન કરીએ તો શું થાય? અહીંયા જે ઘાત હોય એના અંદર શું કરવાનું? એક પ્લસ કરી દેવાનું. તો અહીંયા 3+1. તો જે નવી ઘાત બની, એ શું કરવાનું? છેદમાં લખી દેવાની. તો અહીંયા
3+1 આ થઈ ગયું. આના જુઓ છો એક્સ એક્સ n+1 તો 3+1 અહીંયા છેદમાં n+1 તો 3+1. તો અહીંયા શું થશે હવે? તો અહીંયા એક્સ જે નવી ઘાત બની 3+1 તો શું બનશે? 4. તો અહીંયા છેદમાં પણ શું આવશે? 4. તો આ હતું સંકલન. હવે અચળ પદનું સંકલન પર આપણે અહીંયા જોવાનું છે. પહેલામાં શૂન્ય થતું હતું તો અહીંયા શૂન્ય થશે નહીં, એના કરતાં ઉલટું છે. સંકલનમાં જે છે એના કરતાં વિકલનમાં જે હતું એના કરતાં સંકલનમાં એકદમ ઉલટું છે. તો અહીંયા અચળ પદનું સંકલન, અચળ પદનું સંકલન એક્ઝામ્પલ લઈ લઈએ, 5 લઈ લઈએ. 5 આ એક્ઝામ્પલમાં 5 છે. 5 એનું સંકલન કરવાનું છે. તો સંકલનમાં નિયમ શું છે? સંકલનનું ચિહ્ન 5, અહીંયા શું કરવાનું? dx લગાવવાનું. લગાવી દીધું. હવે સંકલન કરીએ તો શું થાય? અહીંયા સંકલન કરવાનું છે. પહેલામાં શું હતું? વિકલનમાં એક ઘાત ઓછી કરવાની, એક્સ આપેલું હોય અચળ પદનું વિકલન કરતા હતા. તો અહીંયા એક્સ આપેલું નથી તો એનું વિકલન ના થાય તો ડાયરેક્ટ 0 કરી દેતા હતા. પણ અહીંયા તો એક્સ આપેલું છે તો તમારે શું કરવાનું? 5 અહીંયા શું કરવાનું છે? જુઓ અહીંયા dx આપેલું છે તો અહીંયા તો ઓલરેડી x છે પણ ડાયરેક્ટ શીખવાડું છું. તો અહીંયા x આપેલું છે તો અહીંયા ડાયરેક્ટ જવાબ શું આવશે? x લગાવી દેવાનું. dx નું વિકલન શું થાય? x થાય. સંકલન dx નું સંકલન શું થાય? x થાય. તો જવાબ શું આવશે? સીધો 5x આવશે જવાબ. પણ આપણે રીત જોઈએ તો અહીંયા જુઓ સંકલન 5 અહીંયા 1 લખી શકાય, 5 × 1 1 લખી શકાય તો dx થાય. 1 લખી શકીએ આપણે. હવે અહીંયા 1 લખ્યો એનો મતલબ શું થાય? તો કોઈપણની ઘાત 0 થાય. કોઈપણની ઘાત 0 એટલે 1 થાય, કોઈપણની 0 ઘાત એટલે 1. તો આપણે 1 ની જગ્યાએ x0 લખીશું તો 5x0 અહીંયા dx. તો અહીંયા જો x વાળું પદ આવી ગયું. એમાં આપણે વિકલનમાં પણ જોઈ શકીએ છીએ પણ એના અંદર એ જ થાય છે, 0 ઘાત જ આવે છે, 0 થઈ જાય છે વિકલન. તો અહીંયા સંકલનમાં બતાવું છું. તો અહીંયા ભાઈ શું કરશું? અચળ પદને આપણે બહાર લઈ લઈશું. બહાર લઈ લીધું. અહીંયા સંકલન x0 dx આ થઈ ગયું. હવે 5 હવે અહીંયા x0 નું સંકલન કરવાનું છે. તો આ સૂત્ર મુજબ તો x ઉપર 0 ઘાત છે તો એમાં શું થાય? 1 ઘાત ઉમેરવાની અને જે ઘાત આવે છેદમાં લખી દેવાની. આ થઈ ગયું સંકલન. તો અહીંયા 5x0 + 1 તો 1 અને છેદમાં 1 તો 1 ના લખો તો પણ ચાલે. અહીંયા શું થઈ ગયું? અહીંયા પણ ઘાતમાં 1 ના લખો ચાલે તો શું થઈ ગયું? 5x. તો અહીંયા જ્યારે સંકલનમાં શું આવે? x ના હોય તો x લાગી જાય અને જ્યારે વિકલનમાં x ના હોય તો x લાગે નહીં, સીધું 0 જ થઈ જાય. x નથી તો વિકલન 0. અહીંયા જુઓ વિકલનમાં લખું વિકલન x નથી તો જવાબ 0. અહીંયા સંકલનમાં શું છે? x નથી. અહીંયા શું છે? x નથી તો x લાગી જાય. આટલો ફરક છે ખાલી. શું છે? વિકલનમાં x નથી તો વિકલન 0 થઈ જાય. જ્યારે સંકલનમાં x નથી તો x લાગી જાય. તો અહીંયા જો x નથી તો x લગાવી દેવાનું. આટલો ફરક. હવે એક બીજું જુઓ તો અહીંયા જ્યારે આપણે જે વિકલન કર્યું તો વિકલનનો જે જવાબ આવે છે તો ભાઈ માની લો કે x⁴n એનું વિકલન કર્યું. એ વિકલન શું આવ્યું? n જે ઘાત હોય આગળ આવી જાય, n x⁴n - 1 આ થાય આ વિકલન. તો હવે જે જવાબ આવે છે વિકલનનો જવાબ, આ વિકલનનો જવાબ છે. શું છે? વિકલનનો જવાબ આવી ગયો. હવે એનું સંકલન કરો તમે. સંકલન કરતા જવાબ શું મળે? જવાબ x⁴n મળી જાય. x⁴n નું વિકલન કરો તમે તો જવાબ શું આવે? n x⁴n - 1 વિકલનનો જવાબ આવી ગયો. હવે એનું સંકલન કરતા શું થાય? સંકલન કરતો x⁴n મળી જાય. તે આપણે જોઈએ. તો જુઓ x⁴n નું વિકલનનો જવાબ કેટલો આવ્યો? આ x⁴n અહીંયા જુઓ વિકલન લખું છું વિકલન. તો જવાબ કેટલો આવ્યો? તો n x⁴n - 1 આ જવાબ આવ્યો. હવે આ જવાબનું આપણે ફરીથી શું કરશું? સંકલન કરશું. તો અહીંયા લખું છું સંકલન. આ જે આવ્યું એનું શું કરવાનું છે? સંકલન. અહીંયા એરો મારીને બતાવી દઈએ તો શું થશે? સંકલન.
સંકલન. તો અહીં સંકલન કરતા શું થશે? સંકલન n x n માઇનસ 1 અને સંકલન કરો એટલે ફરજિયાત પાછળ dx લગાવવાનું. જેમ વિકલનમાં d બાય dx કરીએ છીએ તેમ અહીંયા ગુણાકારમાં લગાવવાનું હોય છે. હવે સંકલન કરવા માટે શું કરવાનું હોય છે? n અચળ છે, આપણે x નું સંકલન કરીએ છીએ, dx એટલે x નું સંકલન, તો x વગરનું હોય એ બહાર લઈ લેવાનું, તો n બહાર લઈ લીધું. હવે x રેઝ ટુ n માઇનસ 1 dx. તો અહીંયા n, હવે અહીંયા શું થાય? જે ઘાત હોય એના અંદર એક પ્લસ થાય, -1 + 1. તો હવે જે ઘાત વધી નવી બની એને શું કરવાનું? છેદમાં લખી દેવાનું. તો આ થઈ ગયું સંકલન. સંકલન થઈ ગયા પછી dx ને સિમ્બોલ આપવાનું નહીં, ચિહ્ન. તો હવે n, અહીંયા x, અહીંયા -1 અને +1 કેન્સલ, આ થયું કેન્સલ. તો વધ્યું કેટલું? ઉપર n વધે અને નીચે પણ કેન્સલ, તો શું વધે? નીચે n વધે. તો અહીંયા ગુણાકારનું ચિહ્ન છે, અંશ અને છેદમાં n કેન્સલ થઈ જાય, તો વધે કેટલા? x રેઝ ટુ n. તો અહીંયા જવાબ જુઓ શું આવી ગયું? ફરતી વિકલનનો જવાબ આવી ગયો. તો તમારે યાદ રાખવાનું છે, x રેઝ ટુ n નું વિકલન કરો અને એનો જે જવાબ આવે એનું ફરતી સંકલન કરતા જવાબ મળે છે, વિકલનનો જે હોય એ સંખ્યા મળે છે. તો અહીંયા x રેઝ ટુ n, એનું વિકલન કરતા n, x રેઝ ટુ n માઇનસ 1 અને એનું ફરીથી સંકલન કરતા એ સંખ્યા પોતે મળે છે x રેઝ ટુ m. એક એક્ઝામ્પલ છે x રેઝ ટુ 2 માઇનસ 3 x ની એક ઘાત અથવા ના પણ આપેલું હોય એક ઘાત પ્લસ 6. આનું સંકલન કરવાનું છે. તો સંકલનમાં શું થશે? સંકલનનું ચિહ્ન અને આ લખી દેવાનું કૌંસમાં, x રેઝ ટુ 2 માઇનસ 3x પ્લસ 6 અને સંકલનમાં શું કરવાનું? પાછળ dx લગાવવાનું. હવે દરેકને સંકલન આપવાની જરૂર નથી. જેમ વિકલનમાં આપણે dx બાય dx આપતા હતા, d બાય dx એવી રીતે અહીંયા પણ આપવાનું નથી. પણ હવે ડાયરેક્ટ સંકલન કરવાનું. તો અહીંયા જે ઘાત, અહીંયા જે આ પદ છે એનું સંકલન શું થશે? તો અહીંયા જે ઘાત હોય એના અંદર શું કરવાનું? 1 ઉમેરી નાખવાનું. તો 2 હોય તો 2 + 1 તો સીધું 3, અને જે 3 બન્યા એ શું કરવાનું? છેદમાં લખી દેવાનું. આ થઈ ગયું. હવે માઇનસ છે તો -3, તો 3 લખી દેવાના. x ઉપર એક ઘાત છે, કશું ના હોય એટલે એક ઘાત હોય, તો એના અંદર 1 ઉમેરવાનું. તો શું બન્યું? 2 બની ગયા. તો જે નવી ઘાત બની એ શું લખવાનું? છેદમાં લખવાનું. અને અહીંયા જુઓ, અહીંયા 6 આપેલા છે, અહીંયા x નથી સંકલનના અંદર, તો અહીંયા dx આપેલું છે સંકલનના અંદર. સંકલન અંદર અચળ પદ હોય તો શું કરવાનું? x લગાવવાનું. તો 6x. તો જવાબ કેટલો મળી ગયો આપણને? x ની 3 ઘાત બાય છેદમાં 3 માઇનસ 3x²/2 પ્લસ 6x. તો આપણને જવાબ મળી ગયો સંકલન. હવે આપણે જેમ વિકલનના અંદર ત્રિકોણમિતીય વિધેયોના જોયા હતા, ત્રિકોણમિતીય વિધેયના વિકલન જોયા હતા, તેમ અહીંયા પણ શું કરવાનું છે? સંકલન જોવાના છે. ત્રિકોણમિતીય વિધેયોના સંકલન. ત્રિકોણમિતીય વિધેયોના સંકલન થઈ ગયા. તો અહીંયા જેમ sin cos θ નું જોયું હતું પહેલામાં, sin θ અને cos θ નું, તો અહીંયા પણ શું થશે? સંકલન જોવાનું છે આપણે. cos θ નું જોઈએ પહેલા કરતા ઉલટું છે. cos θ તો શું થશે? cos θ નું અહીંયા cos θ, અહીંયા dθ આવે સંકલનમાં, તો શું થશે? sin θ. અહીંયા જોજો પ્લસ sin θ આવે છે. અને બીજું સૂત્ર છે અહીંયા માઇનસ sin θ dθ, તો શું થશે? cos θ. અને અહીંયા જો માઇનસ ના આપેલું હોય, ત્રીજું સૂત્ર પણ યાદ રાખજો, અહીંયા માઇનસ ના આપેલું હોય અને sin θ જ આપેલું હોય, sin θ dθ, તો શું થશે? માઇનસ cos θ. અને જેમ એક સૂત્ર હજી યાદ રાખી લેજો, જેમ પહેલામાં 1/x નું હતું વિકલન, તેમ અહીંયા પણ શું થશે? પહેલામાં ln હતું, ln x હતું, તો 1/x આવતું હતું વિકલન. તો અહીંયા સંકલન શું આવશે? એનાથી ઉલટું, dx. અહીંયા dx તો શું આવશે? ln x. ઉલટું સૂત્ર છે. તો અહીંયા તમારે વિડીયોને પોઝ કરીને આ સૂત્ર પણ લખી લેજો. હવે આપણે જે સૂત્રો ચાલ્યા છે, જે પણ સૂત્રો ચલાયા આ લેક્ચરમાં વિકલન અને સંકલન, તો એ સૂત્રો હું ફરીથી લખી રહ્યો છું. તો તમારે એ સૂત્રોને યાદ રાખવાના છે. તો અહીંયા વિકલનના સૂત્રો લખી દઈએ. વિકલન
અને અહીંયા સંકલન સંકલન આ થઈ ગયું. બે ભાગ પાડી દઈએ, આ થઈ ગયું. હવે સૂત્રો લખી દઈએ. તો અહીંયા પહેલું સૂત્ર છે, જે સૂત્ર જોયું તો આપણે x⁴n. તો એનો જવાબ શું આવશે બોલો તમે? વિડીયોને પોઝ કરીને લખી દે. તો d/dx x⁴n વિકલન કરો તો d/dx લગાવવાનું. તો જે ઘાત હોય એ આગળ આવી જાય અને એક ઘાત ઓછી થઈ જાય, x⁴n-1. તેવી જ રીતે અહીંયા સંકલનમાં આ સૂત્ર હતું x⁴n. તો એનું શું થશે? સંકલનનું ચિહ્ન x⁴n dx. તો શું થશે? જે ઘાત હોય એના અંદર એક પ્લસ થઈ જાય અને નવી ઘાત જે બને એ છેદમાં આવી જાય. તો આ પહેલું સૂત્ર હતું. હવે બીજું સૂત્ર. તો અહીંયા જુઓ, x આપેલો છે, x ઉપર x નું વિકલન કરો તો જવાબ શું આવે? તો x આપેલો હોય તો d/dx, તમે સીધો x લખો તો dx/dx, તો સીધું શું થઈ જાય? એક જ થઈ જાય, x થઈ જાય. અને તમારે આ સૂત્ર પ્રમાણે કરવું હોય તો પણ થઈ શકે છે. તો અહીંયા જુઓ, x ઉપર કશું ના હોય તો 1 હોય તો 1 આગળ આવી જાય, એમાંથી 1 ઓછો થઈ જાય તો શું થઈ જાય? અને dx/dx. તો અહીંયા 1 માંથી 1 જાય તો શું થશે? આ 1, અને અહીંયા x ઉપર 1 માંથી 1 જાય તો 0, અને કોઈ પણ 0 ઘાત એટલે 1 જવાબ આવે. અને dx/dx ના લખો તો ચાલે. તો કેટલો જવાબ આવે? 1. પણ તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો છો. આ થઈ ગયું. હવે અહીંયા આપણે અચળ પદનું વિકલન જોતા હતા. તો અહીંયા x નું જોયું. હવે અચળ પદનું જોઈ લઈએ. અચળ પદનું તો અહીંયા જુઓ, 3 x ની 0 ઘાત હોય, x ની 0 ઘાત હોય તો શું થશે? એનું વિકલન x ની 0 ઘાતનું વિકલન શું થશે બોલ? x ની કોઈ પણ 0 ઘાત એટલે એનો જવાબ આવે 1, અને 1 નું વિકલન એટલે અંદર કોઈ x નથી, તો એનો જવાબ શું થઈ જાય? 0. આ શું છે? અચળ પદ. અચળ પદ. તો અહીંયા પણ તમે અચળ પદનું વિકલન જોઈ શકો છો. અચળ પદનું વિકલન અહીંયા. તો અહીંયા સંકલન જોવાનું છે અચળ પદનું. અચળ પદ. તો અચળ પદનું સંકલન કરો તો અહીંયા અચળ પદ લખી દઈએ, કોઈ પણ 5 લખી દઈએ. ધારો કે અહીંયા અચળ પદ જ લખીએ છીએ હાલ, અચળ પદ. તો શું થાય? સીધો x લાગી જાય. અચળ પદ ગુણ્યા x લાગી જાય. તો અહીંયા એક એક્ઝામ્પલ લઈ લઈએ તો 5. તો 5 હોય તો અહીંયા 5, અહીંયા dx. તો અહીંયા સીધું શું થઈ ગયા? 5x. આ એનું એક્ઝામ્પલ પણ અહીંયા લઈ લીધું છે. x0 અહીંયા વિકલનમાં ખાસ યાદ રાખવાનું, x0 બરાબર 1. તો 1 શું છે? અચળ પદ છે. તો ના ખબર પડે તો અહીંયાથી જુઓ, d/dx અહીંયા 1 ઘાત છે, 1. તો 1 લખી દીધું. તો અહીંયા તો x છે જ નહીં, તો એ x ના હોય તો વિકલન થઈ શકશે નહીં. તો એનો જવાબ શું થશે? 0 થઈ જશે. હવે ચોથું એક્ઝામ્પલ છે આપણું sin θ ની લઈ લઈએ. તો અહીંયા d/dθ એ sin θ. તો sin θ નું શું થશે? cos θ. શું થશે? cos θ. તો અહીંયા સંકલનમાં એનાથી વિરુદ્ધ છે. વિરુદ્ધ અહીંયા શું છે? એકદમ વિરુદ્ધ. તો અહીંયા તમારે આપણે જે જોયું કે વિકલનનો જે જવાબ આવે એનું સંકલન કરતા શું કરવાનું? સંકલન કરતા જે વિકલનનું હોય એ જવાબ આવે. તો અહીંયા cos θ નું સંકલન કરશો તો જવાબ કેટલો આવશે? sin θ. તો અહીંયા તમારે કરવાનું છે, ત્રીજું સૂત્ર છે cos θ નું સંકલન કરતા cos θ dθ. તો શું આવશે? sin θ. એકદમ વિરુદ્ધ છે, યાદ રાખવાનું છે. પછી પાંચમો અહીંયા જુઓ. પાંચમો અહીંયા નંબર નહીં આપો તો પણ ચાલશે. અહીંયા 2 નંબર આપી દઈએ. 2 નંબર અહીંયા 3, 3 અહીંયા 4. તો અહીંયા d/dθ. હવે અહીંયા cos θ નું જોઈએ. cos θ નું વિકલન શું થાય? માઇનસ sin θ. તો અહીંયા માઇનસ sin θ નું સંકલન કરતા શું થશે? માઇનસ sin θ dθ. તો જવાબ શું આવશે? cos θ. માઇનસ sin θ નું સંકલન cos θ. cos θ નું વિકલન માઇનસ sin θ નું સંકલન cos θ. તો જવાબ શું આવશે? cos θ. અને બીજું અહીંયા માઇનસ ના આપેલું હોય, અહીંયા ફક્ત sin θ dθ આપેલું હોય તો જવાબ શું આવશે? માઇનસ cos θ. તો આ બંને એક જ છે,
એવી રીતે યાદ રાખવાનું. હવે એક છેલ્લું સૂત્ર જોઈ લઈએ આપણે. તો અહીંયા પાંચમું, તો ડી બાય ડીએક્સ એલ એન એક્સ. તો જવાબ શું આવે? 1/x આવે વિકલનના અંદર. તો 1/x નું સંકલન કરો તો જવાબ શું આવે? ln x. તો એક સાઈડનું સૂત્ર યાદ રાખજો તો બીજો ઓટોમેટિક આવડી જશે. તો અહીંયા શું થશે? સંકલન શાનું કરવાનું છે? 1/x નું. તો 1/x સંકલન 1/x dx. તો શું આવશે? ln x જવાબ આવશે. તો આ તો સંકલન અને વિકલનના સૂત્રો. તો તમારે યાદ રાખવાના છે સૂત્રો, જે આપણે આગળના ટોપિકમાં વિકલન કામ આવશે. પણ હું તમને સંકલન પણ શીખવાડ્યું છે, જે તમારે ઉપયોગી છે. તો અહીંયા તમારે વિડીયોને પોઝ કરી અને સૂત્રો જોઈ લેવા, લખી લેવા અને તૈયાર કરી દેવા. અને વિડીયો ફરીથી જોઈ લેવો. ના સમજણ પડી હોય ટોપિકમાં